જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો આજે સવારમાં નીકળી ગયા છીએ ફરવા માટે। તો આજે છે અમારી એનિવર્સરી, લગ્નને 11 વર્ષ પૂરા થઈને 12મું વર્ષ બેસી ગયું છે। એમ બોલે તો બસ ધ્રુવેશભાઈની વાતો સાંભળતા અમે પહોંચી આવ્યા ડીમાર્ટ। જો કે અહીંયા કાંઈ ખાસ કામ તો હતું નહીં, કારણ કે શોપિંગ તો શું કર આમે કુલદીપને એના કામના લીધે ઘણા ટાઈમથી સમય નહોતો મળ્યો, તો અમે ફેમિલી ક્યાંય ફરવા જ નહોતા ગયા। તો આજે એનિવર્સરી હતી તો એ બાને નીકળી જવાનું। તો બસ આવી ગયા ડીમાર્ટમાં, થોડીક શોપિંગ કરી, ખાસ તો કાંઈ કર્યું નહીં। અને પછી ધ્રુવેશભાઈને બાઇકની રાઈડ કરાવવા માટે અમે લઈ ગયા। પહેલાં તો એને નક્કી કર્યું કે કઈ બાઇક ઉપર એ રાઈડ કરશે, પછી પોતે વિચાર્યું કે હા, મને આ બાઇક રેડ કલરની બાઇક હતી એ એને પસંદ પણ આવી। તો બસ થોડીક વાર તો બધું જોવા લાગ્યું કે બેસીશ કે નહીં બેસું કે શું, એમ વિચારતો તો પોતે। પણ આખરે પછી એને કીધું કે હા પપ્પા હું બેસીશ। બેસાડ્યો, થોડીક ટ્રાય કરી, ત્યાં સુધીમાં તો સાહેબને બીક લાગી અને સાહેબ ઉતરી ગયા છે। પછી અમે ગયા ફન વર્લ્ડમાં, ત્યાં પણ બહુ મસ્ત ગેમ હતી, પણ એને કોઈ ગેમ ખાસ એવી પસંદ જ ના આવીને પોતાને ડર લાગતો હતો, તો કોઈ ગેમ એને ટ્રાય પણ ન કરી। તો બસ ત્યાંથી નીકળી આવ્યા। હવે તો બસ પછી તો લાગી આવી ભૂખ, તો કરવા નીકળી ગયા અમે પેટ પૂજા કરવા માટે। પેટ પૂજા તો ખૂબ જ જરૂરી જ છે। અને આ જો આ છે હમીસર તળાવ, જે ખૂબ જ સુંદર છે, ચારે બાજુ મજા આવે। ભુજનું સૌથી સૌંદર્ય જો હોય ને તો હમીસર તળાવની જોવાની મજા છે। બસ ત્યાંથી નીકળીને ધ્રુવેશભાઈ માટે કપડાની ખરીદી કરી, અને પછી કુલદીપને એનું બાઇકનું પણ થોડુંક કામ હતું, તો એ કામ પણ આજે અમે ભેગું પતાવી જ દીધું। અને પછી અમે ગયા જમવા હોટલમાં। બહુ મસ્ત હોટલ, વ્યૂ એટલો મસ્ત હતો। અને પછી થોડાક ફોટોઝ ક્લિક કર્યા। શું ખપે બલી, શું ખપે? પછી તો બસ સાંજે વરી આવી અને બિગ બોસ જોયું। આજે ફિનાલે હતું, તો ફિનાલેમાં ગૌરવ ખન્ના જીતી ગયો। ખૂબ મજા આવી, એન્જોય કર્યું। તો આ હતો મારો આજનો દિવસ। કેવો લાગ્યો જરૂરથી જણાવજો। ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો। હું તમને મળીશ ફરીથી એક નવા વિડીયો સાથે। ત્યાં સુધીમાં જય શ્રી